અલા આ તો લાલો 100 કરોડ વાળી હો આ શું કરે છે હો ના મને આ કેવું છે કઈ એને બહુ હવે એને કેમેરાની બી બીક નથી. ના મને આ કેવું છે તમે હજી સુધી કહી દીધું હોત કોને યાર હું ક્યારનો રાહ જોઉં છું. એને બહુ અને એને એમ નહીં જલ્દી કહી દે ને હુંય ગભરાયેલો છું. તમને એમ થાય પહોંચશે ક્યારે અમે ઈ કલ્ચરના નિરાત રિલેક્સ ડાયરા પીપલ યુ નો Some noise for the next lover of the evening. Give it up for Manan Desai, Jira Mistry. ચાલો તો He was the open. Viral Raj and River. Alright. વિરલભાઈ આ તો તમારી હોમ પિચ પર તમારી સાથે અમે લવારી કરી રહ્યા છીએ એટલે સોરી ગુસ્તાકી થોડી માફ કરજો. એટલે માપમાં જ રહેજો હા માફમાં જ રહીશ. અને સાથે રીવા પણ છે. રીવા તો હવે અત્યારે સૌથી બિઝીએસ્ટ સેલિબ્રિટી છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીની, કારણ કે દરેક રિયાલિટી શોથી લઈને દરેક PR એક્સરસાઇઝ એમણે કરી લીધી છે. તાળીઓ થઈ જાય એક વખત લાલોની તુલસી માટે. જોરદાર. એમ નહીં એક્ટર કહીને પછી દરેક PR એક્ટિવિટી કરી લીધી છે, દરેક ઇન્ટરવ્યુ કરી લીધી PR એક્સરસાઇઝ એટલે એવું કે આમ તમે રીલમાં એલ્ગોરિધમમાં બધે તમે જ છવાયેલા છો. અને સરે માપ કીધું ને તો બચેલું માપ કશે તો ઉતારવું પડે ને તો બધું પેલી બાજુ ડાયવર્ટ. બટ હા થેન્ક યુ સો વેરી મચ અમારું આમંત્રણ સ્વીકારવા માટે. અને હું તમારા બંનેનો ફેન ઘણા સમયથી છું. મેં પહેલો વિડીયો જે રીવાનો જોયેલો એ મને ખબર છે એક ટીનેજર છોકરી એટલું સ્પષ્ટ ગુજરાતીમાં ગુજરાતી ભાષાને લઈને એટલી સરસ સ્પીચ કીધેલી અને મેં ફેસબુક પર જોઈ હતી. આઈ થિંક આજથી લગભગ 9-10 વર્ષ પહેલા 7-8 વર્ષ 7-8 વર્ષ પહેલા. હા તો એ સ્પીચ શું હતી એનું કંઈ યાદ છે તને અત્યારે? હા એટલે એ જ હતું કે એક પેલું બધા બહુ જે ભાષા શાસ્ત્રીઓ હોય છે એવું કરતા હોય છે કે શું આપણી ભાષા મરી રહી છે, શું આપણી ગુજરાતી ભાષા મરી રહી છે. એમ તમે જેમ કીધું કે મારી ભાષા ગુજરાતી વીક છે એવું કીધું, રાઈટ? હું પોતાની જાતને અશુદ્ધ ગુજરાતી કહું છું. હા પણ એ શુદ્ધ અશુદ્ધ ફ્રોમ વોટ આઈ ફીલ છે જ નહીં, કારણ કે આપણી ભાષા તમે આઈ થિંક આપણે આગળના બીટમાં બી કીધું ને કે આપણાવાળા બેસ્ટ છે, કે આપણા બધે જ હળીમળી જાય છે. તો આપણી ભાષામાં બી એવું જ છે, કારણ કે કપ રકાબી બોલીએ છીએ તો હવે કપ ઇંગ્લિશ વર્ડ છે, રકાબી ઈ ફારસી શબ્દ રકાબ પરથી આવેલો છે. તમે રેલવે સ્ટેશનને ગુજરાતીમાં કેવી રીતે કહેશો કે ભાઈ મારે રેલવે સ્ટેશન પહોંચવાનું છે? છુક ગાડી. તો એટલે પણ હું એમ કહું છું કે તમે આખું ઈ છુક ગાડી એટલે તો ટ્રેન થઈ ને. હા એ પણ. એની સ્થાને છુક ગાડીના સ્થાને વિરામ સ્થાને એટલે અગ્નિ રથ વિરામ સ્થળ એવું આપણે બોલવા તો જઈએ કદાચ એટલે રિક્ષાવાળાને જ આપણે નહીં ખબર પડે. હા નહીં ખબર પડે. હોઈ શકે. અને દુરંતો હોય તો એટલી વારમાં છૂટી બી છૂટી જાય. હું ઈ જ કહેવાની હતી કે આટલું લાંબુ બોલો તો છૂટી બી જાય. તો એટલે બેઝિકલી ધ આઈડિયા વોઝ કે આપણી ભાષા મરી નથી રહી, ઈ ખાલી વિસ્તરી રહી છે, ઇટ્સ ગ્રોઈંગ. મિક્સ થઈ રહી છે બધે. હા વહી એમાં રહી છે. અલગ અલગ ભાષાઓના વર્ડ્સ આવી રહ્યા છે અને વિસ્તરી રહી છે. જેમ કે grow આ થઈ કીધું રહી ને છે. તે કપ રકાબીની વાત કરીને તો મેં ગઈકાલે જ ઉદાહરણ આપ્યો. એક ન્યૂઝ ચેનલ પર હું હતો, ત્યાં એક અમારું સેશન ચાલ્યું હતું મારું અને ચિરાયુનું, કે ઘણા બધા શબ્દો છે ને આપણે ગુજરાતી છે ને ચુસ્ત નથી ભાષા. હા ગુજરાતી છે ને બધે મિક્સ થઈ જાય એવી ભાષા છે કે મહારાષ્ટ્રમાં જાઓ મરાઠીમાં વાત કરવાની, કર્ણાટકમાં જાઓ કન્નડિકામાં વાત કરવાની. ગુજરાતમાં કોઈ પણ ભાષા બોલે એ ભાષા અમે ગુજરાતીમાં જ બોલીશું. પંજાબી હોય કે ભોજપુરી હોય અમે એને ગુજરાતી ફેરવી નાખીશું. એ આપણી આખી સ્ટ્રેટેજી હોય છે. જેમ કે અંગ્રેજી શબ્દો હવે આપણે રોજિંદગીમાં બોલી રહ્યા છે કે જેમ કે બોસ શબ્દ, કેમ છો બોસ, મજામાં બોસ. તો બોસ શબ્દ એક ઇંગ્લિશ શબ્દ છે. જેમ કે પાર્ટી, શું ચાલે પાર્ટી. આપણે પાર્ટી શબ્દને ધંધાકીય કરી નાખ્યો છે કે પાર્ટીએ માલ છોડાઈ દીધો છે, આવતો જશે તમારે ત્યાં. આ બોક્સાઇટનું એક પેક મોકલ્યું છે તમને જો. ના પણ એટલે આપણે તો એટલા બધા ઇંગ્લિશ શબ્દોને આપણી ભાષામાં લઈ લીધા છે કે રીવાએ કીધું એમ તમને કોઈક પૂછે ને ક્યાં જાવ છો, આપણે એમ કહો કે અગ્નિરથ વિરામ સ્થળ, તો એમ કે ગુજરાતીમાં બોલ ને. એ જ. એને ગુજરાતી માનશે. ઓલું હે ઈશ્વર આના કરતા તો દે. હા એટલે એક શેર છે. હા હે ઈશ્વર આના કરતા દે મરવાનું, ગુજરાતીનું પણ ગુજરાતી કરવાનું. આપણે એ દોરમાં છે. જેમ કે હજુ એક શબ્દ મને બહુ જ ગમે છે. એક એકચ્યુઅલી અંગ્રેજીમાં એ વાક્ય છે પણ એને આપણે ગુજરાતીમાં શબ્દ કરી નાખ્યો છે. મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ. એ અંગ્રેજી મોસ્ટ ઓફ ધ આપણે શું કહીએ છીએ ગુજરાતીમાં? મોસ્ટ ઓફલી. મોસ્ટ ઓફ હા
મોસ્ટ ઓફલી આપણું કામ ટોપે ટોપ છે, એકદમ કમ્પ્લેટ છે. ટોપે ટોપ બી અંગ્રેજી, મોસ્ટ ઓફલી પણ અંગ્રેજી, કમ્પ્લેટ પણ અંગ્રેજી. આ ઇંગ્લિશ સાંભળીને જ રેનન માર્ટિને એકબીજાને ફાફડો મારીને માર નાખેલો. કે હા ખરેખર મોસ્ટ ઓફલી કેટલો જેમ કે કમ્પ્લીટ નહીં. કમ્પ્લેટ એટલે પતી ગયા પછી પણ 5% વધારે, 105%. હે ને કે આ હવે કમ્પ્લેટ છે, કે રોડ બનાવી દીધો ડાંબર, હવે એના ઉપર એ કમ્પ્લીટ રોડ છે. તમે ગાડી લઈને નીકળશો ને તો બધું ડાંબર ચોટશે, એટલે તમને લાગે ગાડીની નીચે કોઈ ગોળી મારી રહ્યું છે, આમ કડકડ ઢગરા નીચે લાગે. પણ 105% કમ્પ્લેટ રોડ હોય ને તો એ સુકાઈ બી ગયો, ગાડી જશે કશું જ નહીં, ચીકણો રોડ સટાક લઈને નીકળી જશે, એ કમ્પ્લેટ. ટોપે ટોપ. ટોપે ટોપ. અને મોસ્ટ ઓફલી કશું ફીલ નહીં થાય નીચે. અને ઘણીવાર છે ને વાઇલ યુ આર ટોકિંગ આઈ રિમેમ્બર આપણે ઇંગ્લિશ શબ્દો કે એના નામ હોય ને ઘણીવાર ખાલી સાઉન્ડથી જ ચાલી જાય. અમારે જામનગરમાં એક હોસ્પિટલ છે, એનું નામ છે અત્યારે જીજી હોસ્પિટલ, બટ એનું ઓરિજિનલ નામ છે ઇરવિન હોસ્પિટલ. મેં અસંખ્ય લોકોને સાંભળ્યા ક્યાં જાઉં, અરવિંદ હોસ્પિટલ. લોર્ડ ઇરવિન હતું એ, અરવિંદ સાંભળ્યું એવા કેટલા છે પૂછી લો. અરવિંદ પણ નામથી ચાલે, વી આર ગોઈંગ વિથ સાઉન્ડ. અચ્છા એને ખબર છે ક્યાં જવું છે, અરવિંદ હોસ્પિટલ. પણ રીવા જે ભાષામાં આટલી સરસ એને સ્પીચ આપેલી હતી, અને ભાષાનું જે નોલેજ છે સ્વાભાવિક રીતે વિરલ સર તમારાથી જ છે. અને તમે આટલા વર્ષોથી જામનગરમાં આટલા બધા અસંખ્ય બાળકોને તમે સ્ટેજનું એક્સપોઝર આપ્યું છે, તમે આટલા અઢળક અલગ અલગ પ્રોજેક્ટ્સમાં જઈને, ભલે રાજા અધિરાજ જેવું પ્રોજેક્ટ હોય કે અત્યારે સરદાર નામનું પ્રોજેક્ટ છે, જેમાં કહેવાય મારાથી કે ના કહેવાય, હા પોસ્ટર આવી ગયું, મેં જોયું. પોસ્ટર આવી ગયું ને, હા. તો એના ઉપર આવા અદ્ભુત તમે પ્રોજેક્ટ કરો છો, તો જામનગરમાં હજુ કેમ રહો છો? તમે મુંબઈ કે અમદાવાદ નથી ગયા, અને ભાષા વિશે પણ કંઈક તમે કહી શકો તો જસ્ટ ટુ એડ. આ તમારા બેને ડિસ્કસ થયેલું છે? ના આ અમે રસ્તામાં આયા ને સ્માઈલ ત્યારે- કંઈક અલગ કહે છે મને. હે કશું ડિસ્કસ નથી થયું. લવારી બધું અનસ્ક્રિપ્ટેડ હોય છે. હેલો રીવા, આનો ભરોસો નથી. અલી રીવા તું તો બીજી વાર આવી, તને તો ખબર હોવી જોઈએ. મને તમારો ભરોસો છે, મને આમનો ભરોસો નથી. અલા, અલા. તમે લોકો ઘરે ડિસ્કસ કરીને આયા છો ને કે સ્ટેજ પર ઝઘડવાનું નહીં તમારે બે. મેં આને કીધું જો માપ મારે છે, આને નથી કહી શકતો. દીકરીને કઈ રીતે કહેવાય? દીકરીને કોઈ બાપ ના કહી શકે કે માફ મારે છે. ના એટલે એમને પાછું જામ એટલે sorry મને કહું. ના હા કહો અમને તો કહેવાનો ચાન્સ મળવાનો નથી એમ. પણ રીવા, હા, તમે બોલો. અમે બેક સ્ટેજમાં સંવેદના બેનનું સાંભળતા હતા ને, તો હું કહું છું મારી પાસે છે પછી ભાઈ એટલે ઈ મુદ્દો જ નહીં કરવાનો. અગ્નિરથમાં હવે બેસવાની મજા આવે ખરી. મને ના, કે પણ એકચ્યુઅલી એ જામનગરની વાત છે ને, આઈ એમ જસ્ટ કટિંગ યુ, એટલે કે સંવેદનાના મમ્મી અંદર મળે ને ત્યારે એને અગેન શી રિમાઇન્ડેડ કે તમે કેમ, કદાચ ત્યાંથી એ આવ્યું હશે કે હમ કબ સે, મેં સંવેદનાને કીધું કે નાવ ડેઝ એઝ ફોર પ્રોજેક્ટ્સ આઈ સ્ટે 2 or 3 days ઇન મુંબઈ, તો આપણે મળીએ, કારણ કે આની પહેલાં 1-2 પ્લે જો આવી હતી, પછી એ બિઝી છે, હું બિઝી છું. તો એ કે હા શ્યોર. તો મેં એના મમ્મી કહે કે તમે અમે વર્ષોથી કહી જાવ કે પાપા ખુશ હો ગए કે અબ વિરલભાઈ જામનગર ચલે ગए, મેં બોમ્બે ચલે ગए, મેં ગયા નહીં હું. એટલે ડૉક્ટર સાહેબ એવું બહુ કહેતા કે આને બહાર જવું જોઈએ, એવું ઘણા કહે છે, એટલે કદાચ એને પૂછ્યું હોય. બટ ઓનેસ્ટ આન્સર ઇઝ આઈ લવ ધીસ સિટી લાઈક એનીથિંગ. વાહ. અને બીજો કમર્શિયલ પણ એનો મેં 1-2 જગ્યાએ કીધું પણ છે. જામનગરમાં રહીને મને 2 કે 3 પ્રકારની મારા પાસે એડવાન્ટેજ છે. એક, આઈ સેવ લોટ ઓફ ટાઈમ રાધર સ્ટેઇંગ આઉટસાઇડ કરતાં જામનગરમાં રહેવાથી ઇન ટ્રાવેલિંગ. બોમ્બે કે અમદાવાદ રહેતો હોત ને તો મારો દિવસનો 3 કલાક ટ્રાવેલિંગમાં જતો હોત, આવવા જવાનો ક્યાંય પણ. તો એ એક્સ્ટ્રા 3 કલાકમાં આઈ કેન ડુ એક્સ્ટ્રા સમથિંગ. અત્યારે તો દુનિયા નજીક છે, તો સ્મોલર ટાઉનનો એડવાન્ટેજ, બિગેસ્ટ એડવાન્ટેજ આ છે કે તમે કોમ્યુટમાં બહુ તમારો ટાઈમ, ક્રિએટિવ ટાઈમ બચાવી શકો છો. વાહ. દેટ ઇઝ નંબર 1. નંબર 2, અહીંયા મારું પ્રોફેશન છે, હું વકીલ છું, અને સિરિયસલી ડેડિકેટેડલી આઈ ડુ માય પ્રેક્ટિસ વિથ માય સપોર્ટ ઓફ ટીમ એન્ડ ઓલ. ઇટ ગિવ્સ મી જેને કહેવાય ને પાવર ટુ સે નો ટુ પ્રોજેક્ટ વિચ આઈ ડોન્ટ વોન્ટ ટુ ડુ ઇન બોમ્બે, આ આવકને કારણે. બરાબર. દેટ ઇઝ વાય આઈ એમ હિયર. અને હવે મને પેલું વકીલ કીધું ને તો માપ વાળું બી હવે સમજાયું. હા, એટલે હા. એટલે તમને સીસી છે નોટિસ 1, 2, 3, 4 ની છે. તમે ઈમેલમાં કેસ કરી નાખ્યો સીસી? CC એટલે કેર ઓફ. ઓ મને ક્લોઝ કેપ્શન CC લાગ્યું, એટલે close સબટાઇટલ. CC નો એકચ્યુઅલી પણ પેલું હોઈ શકે છે, કારણ કે એ વધારે કોર્પોરેટ માઇન્ડસેટ થઈ ગયા છે રાજાધીરાજમાં વર્ક કરીને. હા, એમાં બહુ એ જબરજસ્ત. તમે કેમનું હેન્ડલ કર્યું? એમાં તો કેટલી મોટી દઈને કાસ્ટ. એટલે એક તો કોર્પોરેટ અને રાજાધીરાજમાં તો એવું છે કે બધા ગુજરાતી થિયેટર બહારના લોકો છે ને, કોર્પોરેટ અને ડિઝાઇનર્સ બધા. તો મને કોઈએ પૂછ્યું
કે રાજાધિરાજમાં તમે શું શીખ્યા? તો મેં કીધું ઇંગ્લિશમાં ડિરેક્શન કરતા. કારણ કે બધું આમાં એમ કે અહીંથી વાં જાવ એમ કે કેન યુ પ્લીઝ કમ હિયર. અમારી ડિરેક્ટર એમ કે કેન યુ પ્લીઝ કમ હિયર. અમે એમ કે ત્યાં ઊભો અહીંયા ઊભો રે, તને અહીંયા રાખવાનું કીધું છે. ત્યાં એકદમ પોલાઇટલી કે એટલે એક દિવસ શ્રુતિ ઇઝ ધ ડિરેક્ટર, આઈ એમ ધ ક્રિએટિવ પ્રોડ્યુસર. તો એક દિવસે નહોતી તો કંઈક હતી અને મેં કીધું કે આ સીન હું જરા બ્લોક મારે હું તને કહું આમ કરાય. તો મને કે લો માઇક આપ કીજીએ ये. તો મેં એમ કીધું ને કે उसको लाओ यहाँ से रखो वहाँ पे. આપણી સ્ટાઇલ હોય ને એકદમ કાઠિયાવાડી ખુલીને. તો થોડીક વારમાં બધું હલબલવા માંડ્યું. પાછળથી માણસો આમ જાય, 2-3 આસિસ્ટન્ટ ડિરેક્ટર આમ વહી ગઈ. પછી મને એક હેમાંગ વ્યાસે આવીને કીધું કે આ તમે કરો છો ને, તમે આવ્યા જ ઘણા દિવસ, અત્યારે હું લંડન જઈને આવ્યો હતો થોડો એક શો કરીને. તો કે અહીંયા આવી રીતે નથી થતું, યુ હેવ ટુ સે પોલાઇટલી. આ તમે જામનગરની રીતે અહીં ન કરો. તો હું ત્યાં શીખીને આવ્યો કે ડિરેક્શન પોલાઇટલી એ થાય. કેન યુ પ્લીઝ કમ હિયર. પણ અમારા લોકો ન આવે 2 દિવસ સુધી, એ માને જ નહીં. હા 3 દિવસ સુધી બ્લોક હજી ત્યાં જ હોય એને ત્યાં આવવાનું. આવું તમારે એને કેવું પડે ભાઈ હવે તને આઈનું કીધું છે ત્યાં આવું કરસ તો કે હા ઓકે ઓકે તો આવી જાય. મેં આટલું સટલી કોઈને માવા ખાવાની મિમિક્રી કરતા નહીં જોયું જે વચ્ચે તમે સરખે આવું. પણ આ અમર જોડ બી થયેલું. હું પહેલા કોમેડી ફેક્ટરીનું પ્રોડક્શન નહીં કરતો હતો ને, તો મને પેલું લાઇટ લગાવવા માટે અહીંના જ લોકો હોય તો કે અહીં હું અહીં જ બેઠો હોઉં. પછી એને થોડું ડાઈ બાજુ લો, જમણી બાજુ લો, ઉપર ટીલ કરો, નીચે કરો, સ્પીકર થોડા આમ ફેરવો, આગળ સાંભળીને કંઈ સજેશન આપવાનું ઓડિયન્સમાંથી. તો એ ઘાંટા પાડીને વાત થાય. તેમાં આ લોકો યુએસ લઈ ગયા કે ત્યાં બી લાઇટ સાઉન્ડ લગાડજે ને બધું. તો ત્યાં પેલું ટોકબેક આવે. ટોકબેક એટલે ખબર, એક કાનમાં જ ખાલી હેડફોન હોય, બીજું અહીં ખાલી અહીં ચોંટાડેલું હોય, તેનો માઇક આવે ને તમારે વાત અહીં સ્ટેજ પર બેકસ્ટેજ ઊભા આખી ટીમ ઓડિટોરિયમમાં હોય, તેના ચેનલ પર જઈ જઈને કહેવાનું કે હા હવે લાઇટ અહીં ફેરવો, ભૂરી લાઇટ ચાલુ કરો. આવી રીતે જ બોલવાનું હોય. હા ઇંગ્લિશમાં એટલે. પણ આ વોલ્યુમમાં બોલવાનું હોય. મેં આ પહેર્યા પછી બી ઘાંટા પાડવાની ટેવ નથી ગઈ. ચાલુ શોમાં પેલા આખા બધા એન્જિનિયર ને બધા પાછળ આવીને મને કહીને ગયા ડૂડ સ્ટોપ શાઉટિંગ. આઈ એમ નોટ શાઉટિંગ, આઈ એમ વર્કિંગ. નો યુ આર શાઉટિંગ. સોરી. દીપની તો ટેવ એટલી નહોતી ગઈ. એને છેલ્લે કેવું છે કે કોઈ નહીં કરે ને તો હું બધું જાતે જ કરી લઈશ. તો ઓસ્ટ્રેલિયાના એક શોમાં લાઇટ સાઉન્ડ બધું હેરફેર હતું, તો જાતે જ 4 કલાક મંડી પડ્યો. પણ એને ગરમી બહુ લાગતી હતી, તો પછી છે ને બનિયાન ગંજીમાં તઈ ચાલુ પડી ગયો. અને એ તઈની યુનિવર્સિટીનું ઓડિટોરિયમ હતું. તો 3 છોકરીઓ ઓસ્ટ્રેલિયાના આવીને જોઈને ગભરાઈ ગઈ કે કોઈ પ્રોફેસર ગંજીમાં એક્સપેરિમેન્ટ કરી રહ્યો છે. બટ ડેડિકેટેડ આ બંને તો બહુ એકચ્યુઅલી આ બહુ લોકોને નહીં ખબર પણ ઓમ અને દીપ આર ધ વન ઓફ ધ મોસ્ટ ડેડિકેટેડ સ્ટેજ આર્ટિસ્ટ એન્ડ સ્ટાફ આઈ હેવ એવર મેટ ઇન માય હું લાઈફ. વડોદરાથી અમદાવાદ જઉં નાટક જોવા, કારણ કે ત્યાં પ્રયોગશાળામાં ને બધે બહુ સુંદર નાટકો થાય છે. હમણાં આજે જ મને સંજય ગલસરનો મેસેજ આવ્યો કે મસાજ કરું છું પાછો 27 તારીખે. શું? એટલે પ્લે છે. નાટક છે. હા નહીં તો મેં કીધું મને ત્રાસકો મને પોતે એવું થઈ ગયું કે ભાઈ માપમાં એવું થઈ ગયું. મને એમની ભાઈબંધી પર સવાલ થયો કે આવું કેવું કે મસાજ નું અને કેવું. પેલો વડોદરાથી નીકળી બી જાય છે કે આયો હું મસાજ જોઈશ, પેલો કરશે. મને તો એવું કે ફાસ્ટેગ કામ ભરીને એટલું- જઈશ કેવું. મને તો લાગ્યું કામ એટલું ખરાબ ચાલે છે સંજયનું કે અર્બન કંપનીમાં જોડાઈ ગયો. ના પણ હું એમ જ કહેવાનો કે સંજય તો મસાજ કરાવે પણ આપણે જોવા થોડું જવાય. પણ હા એટલે હવે રીવા તરફ થોડા જઈએ તો રીવા હવે લાઈફ લાલો પિક્ચર પછી કેવી છે? તમે તો બીજી વખત આવી ગયા હવે લવારી પર, તો તમારું બીજી વખત સ્વાગત છે, એ પણ તમારા ગામમાં. તો કેવું લાગી રહ્યું છે? પહેલી વખત આયા હતા ત્યારે 100 કરોડ પાર નહોતા થયા. હા. પછી અમારા શો પર આવીને ખબર નહીં શું બદલાઈ ગયું આમ. બટ આ બધું આપણે લઈ જ લેવાનું ક્રેડિટ. માપમાં આમાં લેવાયેલા અમુક મને ખબર છે, અડધું તો મને બી ખબર 35-40 કરોડ થઈ હા ગયા. 34 ને 40 સ્પીડ ભેગું કરીને પકડાઈ ગઈ. 34 કર્યું. સ્પીડ પકડાઈ ગઈ હતી મને હા યાદ છે. એટલે 35-40 કરોડ પાર થઈ ગયા હતા અને ત્યારે તમે લવારી કરવા આવ્યા હતા. નહીં થેન્ક યુ યાર, અમને બોલાયા, બાકી ના થાય તમારા. હે ને હું એ જ કહેતો હતો પેલા મને માપમાં કહેવા કહ્યું ખબર નહીં કેમ. નહીં કદાચ અહીંયા કોઈક બેઠું છે જેમને યુ નો. મને તો પણ આ વસ્તુ છે. અત્રે તમને જાણ કરવામાં આવે છે કે માપમાં રહેવાનું માત્ર મને લાગુ પડે છે, આ પ્રતિવાદી માટે નહીં. કોઈએ દીકરી પ્રતિવાદી નહીં કીધું સર, મજા આવી ગઈ. પ્રતિવાદી એટલે કમનું સમજાયું મને નહીં ખબર. ડિફેન્ડન્ટ ડિફેન્ડન્ટ ને ડિફેન્ડન્ટ કે ના. ના ઓફેન્ડન્ટ ના ઓફેન્ડન્ટ જો હોય જ ના. સેકન્ડ પાર્ટી ને પ્રતિવાદી કહેવાય. તમે જ કહી દો ને તમને ખબર છે કેમ મજા લો છો.
પ્રતિવાદી એટલે હું એટલે મને પ્રતિવાદીના આટલા અર્થઘટન જોવાની પહેલી વાર મજા આવે. તમે કરો. અર્થઘટન નહીં, આ બધા અનર્થઘટન હતા. આ બધા ખોટા. ના પણ રીવા કેવી છે હવે જિંદગી? લાલો પિક્ચર 100 કરોડ સૌથી મોટી ગુજરાતી પિક્ચરમાં કામ કરીને, અને હવે તો તમે હિન્દીમાં પણ રિલીઝ થઈ ગઈ. સોનેલી ઉપર પણ હવે મૂવી બધા જોઈ રહ્યા છે, જે લોકો નોન ગુજરાતીસ છે એ લોકો પણ. તમે જઈને આવ્યા, અક્ષય કુમારને મળીને આવ્યા, અને પછી કેટલી મોટી મોટી સેલિબ્રિટીઝ સાથે પણ વાતો કરીને આવ્યા, એમના સાથે રિયાલિટી શો કરીને આવ્યા. તો કેવું લાગે છે હવે? તમે પણ એકદમ ઓલા ન્યૂઝ રિપોર્ટર હા જેવું એવું બોલ્યું. એવું એવું ના, મારે પેલું જાણવું છે question કે- પૂછવા જરૂરી છે એઝ અ મોડરેટર, પછી ત્યાંથી લવારીઓ અમે કાઢી લઈશું. તો હું પૂછું તમે ચાલુ કરો જવાબ, 2 મિનિટમાં ઇન્ટરપ્ટ કરીને ચિરાયુ કાંઈક તો કરશે. મારે ખાલી એ જાણવું છે કે અક્ષય કુમાર પેલો લેંઘો એક સાઈડ ઊંચો કેમ રાખે છે? એ ખબર પડી. આખું એમનું વાઇબ જ એ છે ને. પણ એ કરતા એટલે હું શાલ આજે એટલે જ લઈને આવી, કારણ કે મારી સાથે ત્યાં એવું થયું, મને ફૂલ ઠંડી લાગી અને સર એવું કીધું કે ક્યાં હુઆ, નર્વસ હો? અને એ પછી રોલિંગમાં હતું એમ. એટલે મેં કીધું ના નર્વસ નથી, મને ઠંડી લાગે છે. તો એમને કોટ કાઢીને આપી દીધો, પણ મને તમારા 4 પર ના, મેં છે ને અંદર કંઈ આ પહેર્યું પેલું નહીં. શોર્ટ કરશે તો પાછો ગંજીમાં આવી જશે. અને પાછું તમારે પેલા પ્રોબ્લેમ તો કંઈક ચાલે જ છે ને શૂટિંગમાં કપડાં લઈ જવા વાળાના. એ વળી તમે એના છે, બે એ મારા મારું છે. તમારા ચાલે છે ને? મેં હા. 3 પિક્ચર કરી, 2 શર્ટ ટોટલ લઈ ગયા એ લોકો. હા, વળી તમે એમ ના કહો જામનગર વાળા અમારા કપડાં લઈ જાય છે. હવે આટલી દૂર તો શૂટિંગ કરવા એમાંય કોઈએ નહીં બોલાવે મને. એટલે કારણ કે જામનગર આવતા રસ્તામાં મેં ભૂલ કરી, ઓનેસ્ટ પર ઊભી રાખી દીધી. હા, બહુ ભીડ હતી. ઇટ્સ એન ઓનેસ્ટ મિસ્ટેક, નો વરીઝ. હા, ખાસી ભીડ હતી. માઇકમાં બોલ. HFM પેલું હાઈવે ફૂડ મોલ. હા, અરે કોઈને તો એડ કપાઈ કરાવી જો એકદમ પ્રોફેશનલ થઈ ગઈ છે. બ્રાન્ડનું નામ લઈને માઇક વગેરે એવું કે હવે બ્રાન્ડનું નામ મારાથી ના લેવાય. અને આઈ એવું- નીડ ટુ સ્પીક ટુ માય મેનેજર. બસ જો આ ચેન્જ થઈ ગયું લાલો પછી. પેલા આટલું filter ક્યા બાત હે, ક્યા પણ આન્સર. મને તો છે ને રીવાનું લાલો કરતા, સોરી બટ મને લાલો કરતા બી વધારે કામ તારું રામ ભરોસેમાં ગમ્યું છે. મને આઈ એમ નોટ જોકિંગ. મને રામ ભરોસે પિક્ચર પર્સનલી બહુ જ ગમી છે પિક્ચર. થેન્ક યુ Yeah. એટલે એટલે ઓ હોય તમે જોયું તું? હા હું ઈ જ કહું છું. હું બધા આ પેલો જીવતો વ્યક્તિ મેં જોયો આ પૃથ્વી પર શ્વાસ લેતો, જે જામનગરનો રહેતો હોય ને એને રામ ભરોસે અરે જોયું. મને તો પેલું પરાગનું મને કેરેક્ટર કરવું રોસ્ટ હતું. મને રોસ્ટ ના કરતી કરીને મને રોસ્ટ કરી યાર આને. એ પ્રતિવાદ ના પણ આપણે પૂછી લઈએ. રામ ભરોસે કેટલા લોકો જોઈ છે? એ અમારા વાળાએ જોઈ હશે. અમારા લોકો ગામમાં- જોઈ છે. હા, અમારા વાળાએ જોઈ. 4 ટિકિટ આપણે ના, ના, પ્રમોટ હવે બી કરી જોજો હતી ભાઈ. પણ રામ ભરોસે મૂવી આપણે પ્રમોટ પણ કરેલી. હેલા? અને રામ ભરોસે મૂવીનું કયું ગીત જે આપણે બહુ મને તો સાંભળ્યું? બસ ઝાંઝરિયું ગમે છે, ઓ સાજણા ગમે છે. એક વખત દીપ ઝાંઝરિયું ગાને તું અલા ઝાંઝરિયું. મને ગાતા મેં નહીં તમારી ભાઈ તો સ્ટોરીઝમાં આટલું તો ઓ સાજણા બહુ જોયું છે વપરાતા તમારા લોકોની સ્ટોરી. હા મને મને તો મને પર્સનલી બહુ જ ઝાંઝરિયું બહુ ગમે. ઝાંઝરિયું બહુ મસ્ત. ઝાંઝરિયું કોઈ ગાઓ, ગાને. ગાઓ, ગાઓ. ભાઈ તું તો કોણ આજકાલ ગાવાનું? પોએટ્રી ને ગીતકાર થઈ ગયો છે ભાઈ. હવે તો ગાયક. અરે પણ અમુક ગીત અરે 4-5 તારલિયા ચલો ચલો 4-5 તારલિયા તોડી ઘૂંઘરિયું ઘડાવું, આજ હાથ જો ચાંદો આવે ચાંદલો બનાવું, મોતીડાની હાટું હું તો દરિયો વસાવું રે. પછી શું હતું? દરિયાને વસાવું? કાંઠે, દરિયાને કાંઠે એ જે હું lyricsમાં એ જ તો તકલીફ પડે છે. Humidity, નહીં લા આવું સ્પોટમાં ના મૂકો યાર. મને એ ગમતું હતું કે ગાતા ગાતા છે ને બીજી લીટી વિચારતા આમ બ્લેક બ્લેક કરી રહ્યો હતો. કે અરે યાદ તો કરું પણ તમે એકદમથી સ્પોટમાં મૂકી દો. મને તો આગળ પેલું બધું ટીન 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 હું ત્યાંથી ચાલુ કરું જ ગાવાનું એમ. તો કર ને. ના ના નહીં જરૂર આપણે એ પણ એ અલગ સોંગ છે. તો 100 કરોડ કેવા લાગે છે આમ સાંભળીને? સાંભળીને સારા, પણ એટલે આજે જોતો હોય એને બી હું કહી દઉં, મને નથી મળ્યા, મારા બેંક એકાઉન્ટમાં નથી આવ્યા. હા, ઘણા લોકોને એવું લાગે કે કારણ કે શોપિંગ કરવા જાવ ને કે લે તમે શું પડી કે બાર્ગેનિંગ કરાવો છો, તમે તો 100 કરોડ મેં પણ મારામાં નથી આવ્યા ભાઈ. એ લાલો પછી તો બાર્ગેન કરે છે. કહું છું મારામાં નથી આવ્યા એટલે કરવું પડે મારે. એ પેલું પ્રભુ તમને પણ માર્ગ દેખાડશે, ચિંતા ના કરશો. ભાઈ અઘરું છે. પણ પણ અદ્ભુત. આ સવાલથી કંટાળો આવે ખરો હવે કે એકનું એક જ બધા પૂછપૂછ કરે તો? એટલે અત્યારે આવ્યો એટલે વેરી ઓનેસ્ટ ના કે હું એટલા માટે કહું કારણ કે અમે એટલે મુંબઈમાં એક બેન્ક્વેટ હોલ લઈ લીધું હતું આ લોકોએ, અને એટલે એ બધું આ PR વાળાએ જ કર્યું હતું. તો એ કેવું કે
એ દિવસે અમે 15 ઇન્ટરવ્યૂઝ કર્યા અને અમે આ જ જગ્યાએ આવી રીતે લવારીની જેમ જ સેટઅપ ખાલી એમ કે અમે 4 આમ બેઠા હોય એવું અને અહીંયા માણસ બદલતું જાય પણ અમે તો સેમ છીએ સવાલો બી સેમ કે કેવું ફીલ થાય છે તો સારું ફીલ થાય છે પાછું કે કેવું ફીલ થાય પણ સારું ફીલ થાય છે ગુડ બટ વેરી ઓનેસ્ટલી વેરી ગ્રેટફુલ કે આ વસ્તુ થઈ હા લાકડું જ છે બોક્સાઇટ નથી ન હોય તો ભાવ ના કરો પણ ટચવુડ બહુ જ સારું લાગે છે અને મારું ઓલવેઝ સપનું હતું કે આપણી ભાષામાં 100 કરોડની ફિલ્મ નથી થઈ અને મને એવું હતું કે યાર મારે એવી પિક્ચરનો ભાગ બનવું છે કે જે આપણી ભાષાની પહેલી 100 કરોડ તારા કમાનારી વિઝન પિક્ચર બોર્ડમાં પણ એ હતું હા, તારા હા. ફોનના વોલપેપરમાં હતું મેનિફેસ્ટ કર્યું હતું એટલે એ રામ ભરોસે માટે મેનિફેસ્ટ કર્યું હતું પણ તમારા જેવા બીજા લોકો ભેગા ના થયા પણ એમના જેવા બીજા લગભગ 1 કરોડ જેટલા લોકો ભેગા ના થયા પણ જો ત્યારે મને જેટલા બી એવું કહેતા ને કે યાર ધીસ ઇઝ ટુ ફાર ફેચ્ડ આવું ના થાય ના તે પણ થયું યાર એટલે મને તો અડધી એ મોજ આવી ગઈ કે આપણે ગમે એટલું વિચારો ને તમે એમ તમને એમ થાય કે આ નહીં અચીવ થઈ શકે તો બી ઇટ કેન બી ડન એન્ડ ઇટ્સ સો નાઇસ ઇટ્સ નાઇસ રામ ભરોસે તો ઠીક છે લાલો કેટલા જોઈએ છે મેક સમ નોઇઝ ક્યાં વાત હે જેમની જોવાની બાકી છે સોનીલી ઉપર આવી ગઈ છે જોઈ લેજો હં. જાહેરાત કરી લીધી જો અમે જાહેરાત કરતા અચકાતા નથી કારણ કે જાહેરાત આપણા લોકો હોય તો કરવામાં કોઈ અચકાવાનું નહીં બરાબર ને પ્લસ અમે રૂપિયા બી ના લીધેલા ના તમે તો વિદ્યા બાલનની જ હે વિદ્યા બાલન વચ્ચે કંઈક મેં બી રીલ જોઈ હતી તમારી કે તમે ના, ના ના એટલે તમે કંઈક વિદ્યા બાલન વિશે બોલતા એ હતા વિદ્યા વિશે બોલતો હોઈશ મારી વાઈફનું નામ વિદ્યા છે એટલે એના વિશે તો બોલવું પડે મારે ના ના મને આપણે ખ્યાલ છે છે. ને આપણે ભૂલ ભૂલૈયાની કે એની કંઈક તો કરી વાત વાત કરતા અને હતા પછી તમે એવો બી વિચાર વિમર્શ આખો થયો 1-2 મિનિટનો કે પછી આપણે બોલી શકીએ પણ હા પણ એ ક્યાં આપણને પૈસા દેવાની હતી ને એવું બધું તમે એટલે એવું હતું કે વિદ્યા બાલનનું આપણે યાદ પ્રમોશન આવી. કરવું જોઈએ કે આપણે નહીં. એના વિશે કંઈક ખોટું બોલી શકીએ એમ તો તેમાં ચિરાવે કીધેલું કે આપણા બોલવાથી એના કરિયરને કઈ અફેક્ટ કઈ નહીં થાય. આ જે સાચું વિવોમાં છે. વાળા એપિસોડમાં થયું હતું. એક તો એટલા હા, એપિસોડ કરી લીધા છે ને કશું યાદ આમાં કેવું થાય છે કે 120 એપિસોડ ઓનલાઈન આવી ગયા છે 50-60 શૂટ કરીને મૂક્યા છે ને દરરોજ આમ આપણા 5-6 તો વધી જ રહ્યા છે તો કોઈ રેન્ડમલી એપિસોડ જોઈને આવ્યું હોય ને રેન્ડમ રેફરન્સ આપી દે કે તો પેલી ડાબેલી ખવાઈ ગઈ અને હું કહું કઈ ડાબેલી લે મેં તો હમણાં પાલક પનીર ખાધું છે એટલે બેર મારી જાય બુદ્ધિ કે ભાઈ શું બોલવાનું યાદ જ નહીં રહેતું અડધું તો મિક્સ થઈ ગયું બધું મગજમાં પણ વિરલભાઈ આ નાનપણથી રીવા આવી જ છે બહુ ડાઈ છે શ્યોર હા 100% એટલે એમાં થોડોક અમારું ફાળો એટલો છે કે એ આમ શાંત ને બહુ કંઈ બોલે નહીં સ્કૂલમાં જાય ને કંઈ હા બોલે એકદમ એટલે ઘરમાં એ જ કહું છું સ્કૂલમાં એકદમ ચૂપ હોય એને ખબર નહીં પહેલાંથી જ આ ઇમેજ આપણી એકદમ સારી રહેવી જોઈએ એવી સભાનતા ત્યારથી હશે તો ઘરમાં એકદમ તોફાની હોય અને સ્કૂલમાં એકદમ અમે જાય ને ટીચર્સ ડે હોય તો ત્યારે એમ કે બહુ શાંત है कुछ नहीं बोलती હું સામેથી પૂછું ઓલા વકીલની જેમ ઉલટ કરું કે આમ થાય છે તેમ થાય છે તો ટીચર એમ કે નહીં નહીં उसकी कोई नो કમ્પ્લેન આવાજ ही नहीं है પછી મને પકડાઈ ગયું કે આને ટીચર અને સ્કૂલમાં બહુ સરસ ઇમ્પ્રેશન રાખવી છે એટલે મેં નાનપણમાં હજી શી વોઝ સો નેવ તો અમે લગભગ 1-2 વર્ષ એક નાટક ચલાવ્યું કે જે બેટા આ છે ને સીસીટીવી છે અને સેન્ટેન્સના સિસ્ટર પ્રિન્સિપલ છે ને એ જોવે છે અચ્છા સિરિયસલી વેન શી વોઝ ઇન કેજી મેં આ ટીચર જોતા હોય દરેક સ્ટુડન્ટના કરે છે માનસિક બિગ બોસ ચાલુ કર્યું હતું હા માનસિક બિગ બોસ અને પછી એટલે એકદમ તો એ સારી ટીચર કે પ્રિન્સિપલ ના જોવા જોઈએ ટ્રુ આવું કરતા હતા હા, અને એટલે મને એવું કહે કે ઈ કે ત્યાં જઈને તું મિયાની મીંદડી થઈ જાજો કે કઈ બોલતી જ નથી શું થઈ જાય મિયાની મીંદડી એટલે મારા મમ્મી એવું બહુ બોલતા મમ્મી છે અત્યારે મિયાની audience માં? હા મને રે નહીં ખબર આ કહેવતનો અર્થ શું થયો અર્થ વિસ્તાર કરો હા. કરો આંટી? મીંદડી મિયાઓ એવું સાંભળેલું મેં તો એટલે એવી એટલે બિલાડી એમ જે કે- બોલી ના શકે હા એટલે એકદમ હા હા એટલે એકદમ ચૂપ થઈ જાય. બિલાડીને વરસાદ પડે ને ત્યારે બહુ પેલું થઈ જાય એટલે બેડની નીચે ભીગી બિલ્લી ઘૂસીને type. આવું થઈ જાય ભીગી બિલ્લીનું મીંદડી ઓ ભાઈ કારણ કે આપણે કદાચ રીવાનો એ રૂપ તો લગભગ આપણે આજે જ જોઈ લીધો અહીંયા અત્યારે કેવું આમ શાંતિ સરસ આમ આખી આમ બેઠી છે પાછળ હતી ને તો વિરલ સરે કીધું કે ભાઈ જરાક આજે માપમાં ને એવું બધું થોડું પાછળ બી મસ્તી ચાલતી હતી પેલી તરત ઉછળીને મેં કીધું આ તો લાલો 100 કરોડ વાળી હો આ શું કરે છે હો આટલા સારા કપડા અક્ષય કુમાર ને મળ્યા ઇન્ડિયન આઈડલમાં જઈ આ શું? પણ મને મજા એ વાત નહીં આવતી હતી ના પણ એને એવું લાગ્યું કે રીવા કરે તો સારું લાગે હા હા એવી છે તે હમણાં કર્યું તો હું ગભરાઈ ગયો કે સ્ટેટમાં કશું
હમણાં જ રિનોવેટ કરાય છે આ લોકો. અહીંયા કોઈ જોતા નહીં શો પત્યા પછી ઓડિટોરિયમ. પણ મને મજા એ વાત નહીં આવતી હતી કે મેં આમને બી કીધું, મેં કીધું જો મારા પપ્પા છે ને એ અત્યારે તમે રામ આપણી પાસે ભરોસે છે ને મુદ્દો છે. મારો એને અડધી કલાક યા યુ કર્યું પછી મેં એક પાનું ઉતરું ને હોય ને બાપ પાસે એક પાનું તો હોય કોર્સ બસ સીસીટીવી જેવું. પછી એકદમ શાંત એમ મેં કીધું આ પાનું હું ઉતરીશ અને હું ઉતરીશ જ સ્ટેજ ઉપર તો ક્યાં તો બાત શું હે? છે પાનું શું છે ચાલો, ચાલો. ચાલો ભાઈ આખો ચોપડો મૂકો ને મજા આવે. તો એ તો આમ નહીં, આ તો શું કે મેં તમને કઈ કીધું નહીં અને તમે પાછું ઉતર્યા તો ઉતર્યા જ પાનું, તો હું પેલા બોલી એ લઉં. વાત રામ છે ભરોસે તો અરે સ્પોન્ટેનિયસ બોલો ના મજા ઉભા રહો, આવશે. એક મિનિટ મજા હું પહેલા આખી બાજી જ ચીસી દઉં એટલે બધું ક્લિયર થઈ જાય. ચાલો હવે ઉતરો બેઉ જણા પ્લીઝ. એને એટલે મને મજા એ આવતી હતી. મારા પપ્પા છે ને એ તમને કહું ને તો આમ હા હા તો બૂમર અહીંયા છે. છે ને ઉપર એક સીસીટીવી છે રીવા સેટ હાઇટ્સમાં અત્યારે જો પ્રિન્સિપાલ જોવે છે ખાસા મોડે લગી રોકાય છે સ્કૂલમાં. એ પણ રવિવારે એ ત્યાં જ રોકાતા અમારા સિસ્ટર ત્યાં જ રોકાતા ત્યાં જ રહેતા. એમના ક્વાર્ટર્સ ત્યાં જ હતા. અચ્છા, ઘરે એમનો જાય quarters પછી જ ત્યાં શું હતા. તુક્કા બી આચા પડી રહ્યા છે. તો હા, so- પપ્પા શું પપ્પા હા એટલે એને છે ને અંદરથી ક્યારનો આમ ફડકો હતો હા. કે અહીંયા એટલે ઈ જમતા જમતા એવું બોલ્યા મને, હું જોતી નથી ઈ બાજુ, વળી મને પ્રેશર આવશે કે એ કે જોજો પછી ત્યાં એ કે બોલવામાં એવી મજાક ના કરી નાખતી મારી. મેં કીધું હા બરાબર છે. એટલે એને છે ને રોસ્ટ કે રોસ્ટિંગ કલ્ચર એ સમજાતું નથી, એટલું ગળે ના હોય એના એમ પણ અમે roasting કરતા પણ નથી. પાછું કરેક્શન સમજાય પાછું ના સમજાય એટલે ક્યારે આપણે સ્વીકારતા ન હોય દીકરીનું કરવાનું હોય ને ત્યારે. હા ને પણ અમે રોસ્ટિંગ નથી કરતા અમે લવારી પર ઓલવેઝ અમારા પણ એ ગેસ્ટ એમના ને ઘરમાં એવું પણ એમના વિચારતા હતા ને, મગજમાં ભાઈ આપણે છાપ એવી સમજાવવા હતી બેસીએ કે- જમતા હોય કેટલું awkward તો લાગે. હવે બધાને ખબર પડી ગઈ ને કે હું ઘરે કેટલો રોસ્ટ થતો હોઈશ. હા તો છે. એટલે ઈ જો ઘરે રોસ્ટ થતા હોય છે એમાં મારા મમ્મી ભેગા થાય એટલે અમે બે ભેગા થઈને પણ મને થોડું આવી બોલું. સૌરાષ્ટ્ર બાજુની પણ, કહેવતો કોને થોડી એ કહેવતોમાં વધારે ઇન્ટરેસ્ટ છે મને આ ના મને આ કેવું છે આ કઈ એને બહુ હવે એને કેમેરાની બી બીક નથી. ના મને આ કેવું છે એ પેલો સાચું જ કરતો હતો જે કરેલું ને એને. ના મને આ કેવું છે. બહુ આટલી યાર હું આપણે સુરત બી હતા ત્યાં લાલોમાં લાલોમાં, પણ ખબર નહીં આજે મને મજા જ આવે છે. મને એમ થાય છે કે અહીંયા તો યાર કમોન યાર એમ એટલે હું પણ તમે હજી અહીંયા- સુધી કહી દીધું હોત કોને યાર હું ક્યારનો રાહ જોઉં છું. એને બહુ અને ચિંતા એને એમ નહીં જલ્દી કહી દે ને હુંય ગભરાયેલો છું. હા. પતે કે આમ. તારક મહેતાના એપિસોડ જેવું છે મુદ્દા પર આવી જ નહીં રહ્યા 2 અઠવાડિયા તો થયા એના કેટલા હજારો એપિસોડ છે ને પણ આપણી વાત જોડે એમ એક જ છે ચલો ને પછી તો એ બીજા episode કે- મને અહીંયા બેક સ્ટેજમાં એટલે પહેલા તેને રોસ્ટિંગની બીક લાગતી હતી કે ભાઈ તું જોજો હો, માપમાં ઈ વાળું. પછી એને તમને તે મસ્તીમાં કહી દીધું તમે જોજો એ તમને રિયલાઇઝ ના થયું ભાઈ કે અહીંયા એવા લોકો છે ને એ તમને તમે કંઈક બોલશો તો એમ કહેશે કે આ વિરલભાઈને આવું ના કહ્યું એમ. ઈ તમને બીવડાવ્યા હતા ત્યારે કે ભાઈ રહેવા દેજો એમ. પછી મને કહે કે આપણે આપણે કયા વિષય પર વાત કરશું. મેં કીધું પપ્પા આ લવારી છે અહીંયા એટલે મોસ્ટલી એવું હોય છે કે લાઈવ હોય છે શોનો ફોર્મેટ. આપણે કંઈ ડિસાઈડ ના કરવાનું હોય, આપણે ત્યાં જેમ હશે ગો વિથ ધ ફ્લો એવી રીતે કરશું. તો એટલે તો એને હજી ગળે નહોતું ઉતરતું કારણ કે આ શિસ્ત સાહિત્યના માણસ, થિયેટરના માણસ એટલે એને ડાયલોગ્સ ને સ્ક્રિપ્ટ ને આ ને તે ને બધું એને જોઈએ એમ. તો એને ટ્રાય કરી પાછી આ સંવેદના બેનનું હાલતું હતું ને ત્યારે બેઠા હતા પાછા એનો પગ ક્યારનો આમાં થાય એને એન્ઝાઇટી જ છે ક્યારની. તો મને કે આપણે કે કંઈક આઈટમ કરવી છે જોઈન્ટ. મેં કીધું હે એટલે મેં કીધું આ બિઝનેસ પ્રપોઝલ છે આ કંઈક એટલે કોઈક નવું નાટક શું કરવાનું. મેં કીધું જોઈન્ટમાં શું અકાઉન્ટ ખોલવાનું એટલે મને સાચે નથી સમજાણું. મેં કીધું હે અને પાછું બેક સ્ટેજમાં આવી વાત અને હજી આમ બેઠા જ છો લિટરલી અહીંયા જ હતા. તો કે ના એટલે ઓલા પાર્થ ઓઝાને પેલા સંજયભાઈ આવ્યા હતા તો એ બાપ દીકરાનું કેવું કંઈક આઈટમ હતી એમ. એવી કાંઈ આઈટમ તને યાદ આવે છે આપણી? આમ તો જો કે મને નથી આવતી એટલે તને યાદ આવતી હોય તો. એટલે મેં કીધું પપ્પા એમ એટલે હું ક્યારની એટલે આમ આમાં કાંઈ નતું રોસ્ટ જેવું હોય એ, ના ઓય, જવા દે, જવા દે. ખોટા પીતા હતા એ તો મારી પાસે રોસ્ટમાંથી બધું સારું હતું. મેં તને હવે વેક્સિન હવે 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 પપ્પાની વારી છે. હવે હવે પપ્પા હુકમનો ઇકો ઉતરશે હા હવે એ હવે તમે બોલવાના જ છે એટલે હવે કઈ તમે તમારો આઈ એમ હા કારણ કે તમારા મસાલામાં મજા છે. આ તો એટલું લાંબુ બિલ્ડઅપ આપ્યું ને પછી એકદમથી આશુતોષ ગોવારીકર જેવું નીકળ્યું બધું. કેટલું લાંબુ હતું લા.
હું જામનગરથી નીકળ્યો ત્યારે આ વાર્તા શરૂ થયેલી. ઈ મને છે ને બિલ ઓફ ફોર્ચ્યુન માં એમાં- સ્ટોરી કરી ને ત્યારથી આવી આદત પડી ગઈ છે એમાં પીઆર એવું છે કે શીખવાડી છે અમે કાઠિયાવાડમાં એવું જ હોય અમારા ડાયરામાં તમે જુઓ ઘોડો ભૂજ જવા નીકળે ને ઘોડો ક્યાં જવા નીકળે? ભૂજ જવા નીકળે એમ કે નહીં ઘોડો નીકળો નહીં ઘોડો એ કેવો પછી ઘોડાનું વર્ણન ચાલુ કરે એટલે આમને દબડાંગ ડાયરા દબડાંગ કરવાની દબડાંગ આદત થતો હતો પછી ઈ પેલી ઘોડા ઉપર બેઠો તો ઈ માણસ કેવો માણસ એટલે 6 ફૂટ ઊંચો પછી એની વાત કરે અને એનો ભાલો કેવો હતો 5 મિનિટ સુધી ભાલો ને એનું ધાતું હાલે અને ધૂળની ડમરી હોય તો ડમરી કેવી હોય ઈ હાલે તમને એમ થાય આ પહોંચશે ક્યારે અમે ઈ કલ્ચર ના નિરાત રિલેક્સ ડાયરા પીપલ યુ નો એટલે મને લાગ્યું કે મને એવું લાગે છે કે આદિત્ય ધર અને આશુતોષ ગોવારીકર અહીંયાથી જ શીખ્યા હશે સ્ટોરી ટેલિંગ. મને તો એ થાય છે આપણે હોલ અઠવાડિયા માટે બુક કરવાનો હતો. વિરલભાઈ તમારા બંનેઓની અમે કેમિસ્ટ્રી જોઈ અને ધીસ ધ ફર્સ્ટ ટાઈમ એક ફાધર અને ડોટર આવે છે લવારી Yes. પર. તાળીઓ થઈ જાય એમના માટે જોરદાર. પણ જતા જતા વિરલભાઈ આ તમારી કર્મભૂમિ છે, અહીંયાથી જ તમે તમારા કરિયરની એક રીતે શરૂઆત કરેલી છે. તમે આટલું બધું પીરસેલું છે, કરેલું છે ગુજરાતી ભાષા ગુજરાતી કલ્ચર માટે. તો હવે આગળ વિરલભાઈ તરફથી શું જોવા મળશે જામનગરને અને આખા ગુજરાતી સમાજને? ગુજરાતી નાટકો તો વર્ષોથી કરું છું ડિરેક્ટ અને બટ મારું પહેલું કમર્શિયલ હિન્દી સરદાર આવી રહ્યું છે મનોજ જોશીને લઈને. વાહ. ધનરાજ નથવાણી ભૂમિ નથવાણીએ પ્રોડ્યુસ કર્યું છે અને વન્ડરફુલ કાસ્ટ છે. ફર્સ્ટ ટાઈમ આઈ એમ ડિરેક્ટિંગ ઓલ ધ જેને કહેવાય ને કે લગભગ બધા અલગ અલગ રાજ્યના કે નાટ્ય સ્નાતક છે બધા અને હિન્દી એક્ટર એક્ટ્રેસીસની ટીમ છે કે હિન્દી પ્લે છે પણ આપણા ગુજરાતી મહામાનવ સરદાર પટેલનું છે. ક્યાં? ગીતા માણેકે લખ્યું છે અને ઇટ ઇઝ અબાઉટ જસ્ટ આઈ એમ યુઝિંગ ધીસ પ્લેટફોર્મ ટુ સે વોટ ઇટ ઇઝ અબાઉટ. આ સરદારનું બાયો નથી, બાયો પ્લે એટલે કે આખા જીવનનું નથી. એ સરદાર પટેલે જે યુનિફિકેશનનું કામ કર્યું 5 વર્ષ 45 થી 50 આમ તો 46 થી 50 સુધી એ જીવ્યા કે આપણે ભારત દેશને એને જે આઝાદ થયા ત્યારે જે ટુકડા ટુકડા થઈ જાત કારણ કે માત્ર ઇન્ડિયા પાકિસ્તાન નહીં અંગ્રેજોનો પ્લાન બહુ વધારે ટુકડા કરવાનો હતો. બધા રાજ્યોને એને આઝાદી આપી દીધી હતી રાજાઓને. તો એ રાજાઓ જો ઇન્ડિપેન્ડન્ટ હોત તો યુરોપમાં કેમ નાના નાના દેશ છે એમ ભારત ભૂખંડમાં નાના નાના દેશો હોત. એ યુનિફિકેશનનું કામ થયું છે એના પર બહુ ઓછું કંઈ બન્યું છે. બહુ આછળ તો એનો ઉલ્લેખ થયો છે, પુસ્તકો છે. તો વી હેવ ટ્રાઈડ ટુ મેક એન એન્ટાયર બિગ પ્લે ઓફ સરદાર ધ આર્કિટેક્ટ ઓફ યુનાઇટેડ ઇન્ડિયા અને મનોજ જોશી એ પ્લે કરી રહ્યા છે. 25 એપ્રિલે એ આવી રહ્યું છે NCPA મુંબઈથી બધે જ આવશે. સો અત્યારે આઈ એમ ટ્રાઇંગ ટુ ગીવ માય હોલ ડેડિકેશન એન્ડ હાર્ટ ટુ ધેટ. એક પહેલું કમર્શિયલ હિન્દી કરી રહ્યો છું એવી રીતની વાત છે. તાળીઓ થઈ જાય ભાઈ વિરલભાઈ માટે જોરદાર. અને રીવા એટલે મેં અત્યારે હું એક ફિલ્મ પર કામ કરી રહી છું. બહુ ઇન્ટરેસ્ટિંગ વાર્તા છે. આઈ એમ નોટ શ્યોર હું નામ કહી શકું કે નહીં. નામ ના કહેતા પણ એના વિશે કંઈક ઇન્ટરેસ્ટિંગ એનીથિંગ. એટલે શૂટિંગ ચાલુ છે એની? હા ઓહ, તો તમે શૂટિંગના વચ્ચે આયા? તો તમારા માટે લે ઓહ, ક્યાં બાત હે, થેન્ક યુ યાર. પાછું તો મને એવું કીધું હતું કે એટલે પાછું મેં ફોન કર્યો હતો ને કે હું પપ્પા પછી આવીશ એમ ચાલશે ને એવું. તો કે તમે પ્લીઝ મેક શ્યોર કરજો કે કોઈ તમને જોવે નહીં કારણ કે આપણે સરપ્રાઈઝ રાખવાનું હતું બધા માટે. તો મેં આખું આ શાલ વાલ ઓઢીને માસ્ક બાસ્ક પહેરીને હું ખાસ આવી અને હું આખું આમ ત્યાંથી કોઈને કીધા વગર આવી છું એમ કે અહીંયાના કેટલા હાલ જામનગરના ફ્રેન્ડ્સ છે જે ઓફેન્ડ થશે કે એ યાર તો જામનગર આવી અમને કીધું નહીં બટ એ તમારા માટે. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ. ઓ એ રીતે મને એવું લાગ્યું કે શૂટિંગ પર જ નહીં કીધું કે જામનગર આવી ગઈ તો તઈ લોકો ઉધી રહ્યા કે પેલા તો બેન વેનિટી થી કઈ જતા શૂટિંગમાં એવું કીધું જામનગર આવું છું પછી જેટલા પૂછે ને કે કેમ જામનગર અને એક જ દિવસ માટે કેમ તો કે ના એક પપ્પાનું કામ છે એટલે મારે જવાનું છે. મેં એટલું સરપ્રાઈઝ રહી સત્તરસિંહ મને એટલી મેન્ટલી ટ્રેન કરેલી હતી કે આમાં નથી તો એ કહેવાનું. મૂવી હવે બસ શૂટ થઈ રહી છે એટલે થઈ આ રહી વર્ષે જ છે. રિલીઝ થશે. હોપફુલી આ વર્ષે રિલીઝ થશે અને કંઈક નવું કંઈક ઇન્ટરેસ્ટિંગ અંદર કોણ કોણ છે એ તો કહી શકો ને કાસ્ટમાં જોડે કોણ કોણ છે? હા હા આઈ થિંક એ તો પેપ પેजेस બી કવર કર્યું છે. હા તો એ તો બોલાય. એટલે કાશી રાઘવના જે ડિરેક્ટર છે ધ્રુવ ગોસ્વામી હી ઇઝ ડિરેક્ટિંગ અ ફિલ્મ અને શ્રુહદ ગોસ્વામી જે લાલો આપણા હા એ છે અને હું છું અને બાકી ઘણા બધા એક્ટર્સ છે. ઓ વાવ, Yes. ધેટ્સ ઇન્ટરેસ્ટિંગ. મજા આવશે. લુકિંગ ફોરવર્ડ ટુ ઇટ. તાળીઓ થઈ જાય એક વખત જોરદાર ફોર જામનગર્સ ઓન વિરલ એન્ડ રીવારાજ. તાળીઓ થઈ જાય. કમ ઓન, ધેટ વોઝ અ લવારી with both of them. Thank you so Thank you, much. thank Thank you so much for being here. ખિલખિલાટ બસાવે પેટ દુખાડે લવારી ટેન્શન ભૂલાવે મોજ કરાવે લવારી આ ઘરે